શું તમે પણ નવેમ્બર 2026 માં આવનારી જીસેટ પરીક્ષા પ્રથમ પ્રયત્ન ક્લિયર કરવા માંગો છો? જો હા, તો પેપર 1 ના આ સૌથી મહત્વના એકમને ક્યારેય ઇગ્નોર ન કરતા. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર શ્રવણ કુમાર ખારાણી અને બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ખાસ તમારા માટે લઈને આવ્યા છીએ જીસેટ પેપર 1 ના એકમ 1 અધ્યાપન કે શિક્ષણ અભિયોગ્યતાના અગાઉ નવેમ્બર 2025 માં પૂછાયેલા સૌથી અગત્યના પ્રશ્નો એટલે કે પીવાયક્યુઝ. મિત્રો, આપણો ટાર્ગેટ માત્ર ગોખણપટ્ટી કરવાનો નથી. આપણે દરેક પ્રશ્નની 100% સચોટ સમજૂતી અને ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું, જેથી પરીક્ષામાં ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય તમારો કન્સેપ્ટ ક્લિયર જ હોય. તો નોટ અને પેન લઈને બેસી જજો અને હા, અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આજે કંઈક નવું અને જબરજસ્ત શીખવા મળવાનું છે. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. ચાલો શરૂ કરીએ. તમારી સ્ક્રીન પર છે પહેલો પ્રશ્ન. સ્વયંપ્રભા ડીટીએચ ચેનલ અને તેના વિષયો અથવા થીમની ખોટી જોડી શોધો. એ ચેનલ 1 વાગીશ, ભાષા અને સાહિત્ય. બી ચેનલ 3 પ્રબોધ, સામાજિક અને વર્તન વિજ્ઞાન. સી ચેનલ 6 વિધિક, કાયદો, કાનૂની અભ્યાસ અને માનવ અધિકાર. ડી ચેનલ 10 દક્ષ, જીવ વિજ્ઞાન. 5 સેકન્ડ છે તમારી પાસે. ફટાફટ તમારો સાચો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે ડી ચેનલ 10 દક્ષ, જીવ વિજ્ઞાન. સ્વયંપ્રભાની ચેનલ 10 દક્ષ એ જીવ વિજ્ઞાન માટે નહીં, પરંતુ એપ્લાઇડ સાયન્સ માટે છે. જીવ વિજ્ઞાન માટે ચેનલ નંબર 9 સ્પંદન ફાળવવામાં આવી છે. તેથી વિકલ્પ ડી એ ખોટી જોડી છે. હવે જોઈએ બીજો પ્રશ્ન. નીચેનામાંથી કઈ સ્મૃતિ સ્તરની સ્થિતિ નથી? એ ધારણ શક્તિ, બી સ્મરણ કરવું, સી ઓળખવું ને ડી આત્મસાત કરવું. મિત્રો, અહીંયા પણ નથી એવું પૂછવું છે. વિચારો અને તમારો જવાબ કોમેન્ટ કરો. સાચો જવાબ છે ડી આત્મસાત કરવું. અધ્યાપનના 3 મુખ્ય સ્તરો છે: સ્મૃતિ મેમરી સ્તર, સમજ અન્ડરસ્ટેન્ડિંગ સ્તર અને ચિંતન રિફ્લેક્ટિવ સ્તર. સ્મૃતિ સ્તરમાં ગોખણપટ્ટી કે યાદ રાખવા પર ભાર મૂકવામાં આવે છે, જેમાં ધારણ શક્તિ રિટેન્શન, સ્મરણ કરવું રિકોલ અને ઓળખવું રિકોગ્નિશન નો સમાવેશ થાય છે. જ્યારે આત્મસાત કરવું એ સમજણ સ્તર અન્ડરસ્ટેન્ડિંગ લેવલનું લક્ષણ છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. શિક્ષકો માટે શીખનારાઓ વચ્ચેની વ્યક્તિગત ભિન્નતાઓને ધ્યાનમાં લેવું જરૂરી છે. તે મદદ કરે છે. એ વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ માટે ઉપજૂથોમાં વર્ગીકૃત કરવામાં. બી શીખવામાં માર્ગદર્શન આપવામાં અને વિદ્યાર્થીની જ્ઞાન પ્રક્રિયાઓ વિકસિત કરવામાં. સી તમામ વિદ્યાર્થીઓ માટે સમરૂપ શીખવણી સુનિશ્ચિત કરવામાં. ડી મૂલ્યાંકનની જરૂરિયાત ઘટાડવામાં. મિત્રો, તમારી તૈયારી કેટલી છે? સાચો જવાબ કોમેન્ટમાં ફટાફટ જણાવો. સાચો જવાબ છે બી શીખવામાં માર્ગદર્શન આપવામાં અને વિદ્યાર્થીની જ્ઞાન પ્રક્રિયાઓ વિકસિત કરવામાં. વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીની શીખવાની ઝડપ, રુચિ અને પદ્ધતિ અલગ હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખવાથી શિક્ષક
દરેક વિદ્યાર્થીને તેમની જરૂરિયાત મુજબ યોગ્ય માર્ગદર્શન આપી શકે છે અને તેમના જ્ઞાનાત્મક વિકાસને સાચી દિશામાં વિકસાવી શકે છે. પ્રશ્ન 4 ખાસ છે. વિદ્યાર્થીઓના જ્ઞાન પ્રાપ્તિ માટે નીચેનામાંથી કયું સૌથી મહત્વપૂર્ણ છે? એ. વિદ્યાર્થીઓની પૃષ્ઠભૂમિ. બી. અગાઉની શૈક્ષણિક સિદ્ધિ. સી. સક્રિય શીખવાની પ્રક્રિયા. અને ડી. પાઠ્યપુસ્તકોની ઉપલબ્ધિ. તમારી પાસે 5 સેકન્ડનો સમય છે. ઝડપથી સાચો વિકલ્પ કોમેન્ટ કરો. સાચો જવાબ છે સી. સક્રિય શીખવાની પ્રક્રિયા. શૈક્ષણિક પ્રક્રિયામાં જો વિદ્યાર્થી સક્રિયપણે ભાગ લે છે, એક્ટિવ લર્નિંગ, તો જ જ્ઞાન પ્રાપ્તિ સૌથી વધુ અસરકારક બને છે. વિદ્યાર્થીની પૃષ્ઠભૂમિ, અગાઉના માર્ક્સ કે પાઠ્યપુસ્તકો ગમે તેટલા સારા હોય, પરંતુ વિદ્યાર્થીની સક્રિય ભાગીદારી વિના અર્થપૂર્ણ અને કાયમી શિક્ષણ શક્ય નથી બનતું. મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખજો, આ બધી બાબતો જરૂરી છે, પણ આપણે આમાંથી સૌથી મહત્વપૂર્ણ લેવાનો હતો. એટલા માટે આપણો સી વિકલ્પ છે એ સાચો બને છે. 5મો પ્રશ્ન છે, સ્વયંપ્રભા ચેનલ પર કયા પ્રકારની સામગ્રી પ્રસારિત થાય છે? એ. હવામાન અને મનોરંજક કાર્યક્રમો. બી. રાજકીય ચર્ચાના કાર્યક્રમો. સી. 18 વર્ષ ઉપરના વય જૂથના શીખનારાઓ માટે વિવિધ ક્ષેત્રોને આવરી લેતા શૈક્ષણિક કાર્યક્રમો. અને ડી. અરજી કરવા માટેની નોકરીઓની માહિતીનું પ્રસારણ. આનો જવાબ ખબર હોય તો કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. સાચો જવાબ છે સી. 18 વર્ષ કરતા વધુ વય જૂથના શીખનારાઓ માટે વિવિધ ક્ષેત્રોને આવરી લેતા શૈક્ષણિક કાર્યક્રમો. સ્વયંપ્રભા એ ઉચ્ચ ગુણવત્તાવાળા શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરતી DTH ચેનલોનો સમૂહ છે. આપેલા વિકલ્પોમાં વિકલ્પ સી સૌથી યોગ્ય છે, કારણ કે તે વિવિધ વિદ્યાશાખાઓ, આર્ટ્સ, સાયન્સ, કોમર્સ વગેરેના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમ આધારિત કાર્યક્રમો પૂરા પાડે છે. આ રહ્યો આજનો છેલ્લો પ્રશ્ન. CBSE પદ્ધતિ હેઠળ ડિગ્રી આપવાની જરૂરિયાત આધારિત હોય છે. એ. વિદ્યાર્થીઓએ મેળવેલા ક્રેડિટ્સની સંખ્યા પર. બી. અભ્યાસક્રમમાં વિતેલા વર્ષોની સંખ્યા પર. સી. સેમિસ્ટરની પરીક્ષામાં પ્રાપ્ત થયેલા ગુણો પર. અને ડી. હાજરી અને આંતરિક મૂલ્યાંકનના ગુણો પર. તમારો સાચો જવાબ શું છે? કોમેન્ટમાં લખો. સાચો જવાબ છે એ. વિદ્યાર્થીઓએ મેળવેલા ક્રેડિટ્સની સંખ્યા પર. CBSE એટલે કે ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ. આ પદ્ધતિમાં મૂલ્યાંકન પરંપરાગત માર્ક્સને બદલે ક્રેડિટ્સના આધારે થાય છે. વિદ્યાર્થીએ પોતાનો કોર્સ પૂરો કરવા અને ડિગ્રી મેળવવા માટે નક્કી કરેલી ચોક્કસ ક્રેડિટ્સ ફરજિયાતપણે એકત્રિત કરવી પડે છે. તો મિત્રો, આ હતા નવેમ્બર 2025માં GSETના પેપર 1ના એકમ 1 અધ્યાપન કે શિક્ષણ અભિયોગ્યતાના કેટલાક ખૂબ જ અગત્યના પ્રશ્નો અને તેનું 100% સચોટ વિશ્લેષણ. હવે તમારે મને એક સાચો જવાબ આપવાનો છે. આજના આ 6 પ્રશ્નોમાંથી તમારા કેટલા જવાબો સાચા પડ્યા? ફટાફટ તમારો સ્કોર નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ સિરીઝમાં આપણે દરેક વર્ષના પેપર એ પણ યુનિટ પ્રમાણે સોલ્યુશન કરવાના છીએ. આપણી આ તૈયારીની સફર અહીં જ પૂરી નથી થતી. આપણા આવતા વિડીયોમાં આપણે લઈને આવીશું પેપર 1ના પ્રકરણ 2 સંશોધન અભિયોગ્યતાના નવેમ્બર 2025ની પરીક્ષામાં પૂછાયેલા PYQs અને એ પણ આવી જ સમજૂતી સાથે. તો
આગામી વિડીયો બિલકુલ મિસ ન કરતા, કારણ કે તે તમારી પરીક્ષા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જો તમને આજની આ વિડીયો પસંદ આવી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને દિલથી લાઈક કરો અને જીસેટની તૈયારી કરતા તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી નવો વિડીયો આવે એટલે તરત જ નોટિફિકેશન મળે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં પ્રકરણ 2 સંશોધન અભિયોગ્યતાના પ્રશ્નો સાથે. ત્યાં સુધી મહેનત કરતા રહો અને આગળ વધતા રહો. આભાર.